ગુજરાતીમાં કહેવત છે અતિની ગતિ ન હોય, એટલે કે જે વધારે પડતું ચર્ચાનો વિષય બની જાય, વધારે પડતું જેને કૌભાંડ આચર્યું હોય, વધારે પડતું લોકો સાથે ખરાબ કર્યું હોય, એની કોઈ દિવસ આગળ પડતાની જે ગતિ હોય એ થતી નથી. એટલે કે જે કૌભાંડ છે, જે વધારે પડતા માર્કેટમાં આવ્યા છે, એ લોકો પછી એક જગ્યા પર આવીને સ્થગિત થઈ જાય છે. અને એવો જ એક કિસ્સો કે જે 6000 કરોડનું લોકોના પૈસાનું ફુલેકું વાળીને ભાગી નાસી છૂટ્યો હતો, એવો આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા હવે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવી ગયો છે. આજે હું અહેવાલ પર વાત કરીશ કે જે અહેવાલ અમે ઘણા સમયથી પ્રસારિત કરી રહ્યા હતા અને હવે એ અહેવાલ ખુલ્લેઆમ ચર્ચાએ, એ માટે હું તમારી સમક્ષ એક રજૂઆત લઈને આવી છું અને ધ્યાનથી સાંભળજો. 6000 કરોડનું જેને લોકોનું ફુલેકું વાળીને જે આરોપી છેલ્લા ઘણા સમયથી ભાગી અને એક જગ્યાએ છુપાયો હતો. હવે તમને એવું થશે કે મીડિયામાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ ઘણા સમયથી રાત દિવસ એક કરીને આ આરોપીની શોધખોળ કરતો હતો, તો આરોપી છુપાયો ક્યાં હતો? એ આરોપી છુપાયો હતો મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના દવાડા ગામમાં. એક ફાર્મ હાઉસ છે, એ ફાર્મ હાઉસ પણ પોતાના સંબંધીનું હતું. એ સંબંધીએ તેને આશરો આપ્યો હતો, એટલે બરાબરનો આરોપી એ સંબંધી પણ કહેવાય કે જેને ખબર છે કે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જે લોકોનું કરીને ભાગી છૂટ્યો છે, એને ત્યાં આશરો આપ્યો હતો એના ફાર્મ હાઉસ પર. ગઈકાલે 1 વાગે એટલે કે બપોરના 1 વાગે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ફરી ત્યાંની તપાસ કરી અને 4 વાગ્યાના સમય દરમિયાન આ આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા એ ફાર્મ હાઉસમાંથી પકડી પાડવામાં આવ્યો છે. ભાંડુ ગામ નજીક આવેલું છે દવાડા ગામ, કે જ્યાંથી એને દબોચી લેવામાં આવ્યો છે. મીડિયા સમક્ષ આ બધી જ માહિતી આવી છે 7:30ની આજુબાજુ, એટલે મીડિયાએ પણ પ્રસારિત કરી છે. પરંતુ એ બધાની વચ્ચે તમે જે પ્રમાણે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જે વૈભવી મોકળાશવાળું જીવન જીવતા હોય, કે જે પાઘડી સોનાની પહેરતા હતા, એવા લોકોની આ હાલત ખરેખર. પરંતુ આ લોકોની આવી હાલત થાય કારણ કે લોકોના પૈસા, લોકોની પરસેવાની કમાઈ એ પોન્ઝી સ્કીમમાં નાખીને લોકોનું કરીને આ લોકો ભાગી ગયેલા છે. તમે ખાલી વિચારો કે જે એકદમ વૈભવી મોકળાશવાળું જીવન જીવતા હોય ને પછી એમને આવા ફાર્મ હાઉસમાં છુપાવવું પડે, તો એમના માટે કેટલી શરમજનક વાત હોય. એ પછી ખ્યાતિકાંડના જેટલા પણ આરોપી હોય એ, કે પછી આ પોન્ઝી સ્કીમના કૌભાંડીકારો એટલે કે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા હોય, સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના હાથ આ બધા આરોપીઓ સુધી પહોંચી જાય છે. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ રાત દિવસ એક કરીને ખ્યાતિકાંડના આરોપી હોય એમાં પણ એમને આટલો જ રસ દાખવ્યો હતો જેટલો રસ એમને ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડવા માટે દાખવ્યો છે. અને ખરેખર એમના કામને બિરદાવવું જોઈએ, કારણ કે આ બધો ભરોસો આ જે જનતા છે, જેમના પૈસા ગયા છે, આ જે જનતા હતી કે જેમને ખ્યાતિકાંડના કાંડમાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે, બધાનો ભરોસો હતો આપણી ગુજરાત પોલીસ અને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ પર. હાલાકી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ બધી જ જનતા જેનો ભરોસો આ ક્રાઇમ બ્રાન્ચ પર હતો એના પર ખરી ઉતરી છે. ખ્યાતિકાંડના આરોપી પણ અત્યારે સીઆઈડીના સકંજામાં છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલા પણ સીઆઈડીના સકંજામાં છે. હવે તમને થશે કે આટલું વૈભવી મોકળાશવાળું જીવન જીવતા લોકો આ આટલા ફાર્મ હાઉસમાં પોતાનું જીવન ગુજારો કેવી રીતે કરતા હશે? એમને કરવો પડે, કારણ કે હવે બકરી ડબ્બામાં આવી ગઈ છે અને એ પુરાઈ ગયા છે. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ રાત દિવસ એક કરીને રાજસ્થાનથી લઈને આ મહેસાણા જિલ્લાના નાના ગામડામાં એમની શોધખોળ ચાલુ રાખી. એક ટીમ નહીં પરંતુ ઘણી બધી ટીમ આમના માટે કાર્યરત હતી અને ઘણા બધા લોકોએ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને સપોર્ટ પણ કર્યો છે કે તમે આવા પોન્ઝી સ્કીમ, લોકોને લોભામણી લાલચો આપીને પોતાના કમાણીના પૈસા રાત દિવસ એક કરીને જેમને રૂપિયો ભેગો કર્યો છે એવા લોકોએ આ પોન્ઝી સ્કીમમાં રોકાણ કર્યું હતું. લોકોએ રોકાણ કર્યું એટલા માટે કે એમને પણ રાતોરાત અમીર થવું હતું, કારણ કે પોન્ઝી સ્કીમ એવી સ્કીમ છે કે જેમાં એક કા ડબલ એવો એક ચસ્કો લોકોને લાગ્યો હતો કે એમને પણ રાતોરાત અમીર બની જવું હતું. અને એવી જ રીતે આ લોકો આ પોન્ઝી સ્કીમમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના કૌભાંડમાં ફસાઈ ગયા. જો બરાબરના આરોપી તો આ જે લોકો છે એ પણ છે, કારણ કે એમને રાતોરાત અમીર બનવાના સપના હતા. અને સપના હોય પણ કેમ? કારણ કે એમને એવું થાય છે કે 1 મહિના પહેલા કોઈ સામાન્ય માણસ પાસે કોઈ ગાડીવાળી હોતી નથી અને બીજા જ મહિના પછી આ પોન્ઝી સ્કીમમાં રોકાણ કરી ભૂપેન્દ્રસિંહ ઝાલાના ગ્રુપમાં રોકાણ કર્યું અને બીજા જ મહિને એમની પાસે લક્ઝુરિયસ કાર આવી જાય એટલે સામાન્ય માણસ જે એમની સાથે ફરતું હોય એમને લાગે કે મહિના પહેલા એની પાસે કંઈ નહોતું ને 1 મહિના પછી એની પાસે આટલા બધા પૈસા કેવી રીતે આવી ગયા. એટલે એ લોકો આવી લોભામણી લાલચમાં આવીને કૌભાંડીકારોના
ગ્રુપમાં એમને રોકાણ કર્યું અને ભૂપેન્દ્રસિંહ ઝાલા 6,000 કરોડનું આખા ગુજરાતની જનતાનું ફુલેકું વાળીને ત્યાંથી નાસી ભાગ્યા. આમાં ખાસ કરીને શિક્ષકો પણ હતા, ગવર્મેન્ટ અધિકારીઓ પણ હતા, ઘણા બધા લોકો જે પોન્ઝી સ્કીમમાં એમને રોકાણ કર્યું છે. જ્યારે કિસ્સો ચર્ચામાં આવે ત્યારે ઘણા બધા લોકો સામે આવ્યા હતા કે આમાં શિક્ષકો છે, અધિકારીઓ છે, પીઆઈ, એએસઆઈ, પીએસઆઈ, પીઆઈ સુધીના અધિકારીઓએ પોન્ઝી સ્કીમમાં રોકાણ કર્યું છે અને પછી એમને ખબર પડી કે ખરેખર આ રોકાણ એમનું ખોટી જગ્યાએ રોકાણ હતું. લોકોને એમ હતું કે અમે રાતોરાત અમીર થઈ જઈએ અને આ અમીર થઈ જવાવાળા લોકો પણ કેવા હતા કે ભૂપેન્દ્રસિંહ ઝાલાના મામાનો છોકરો, કાકાનો છોકરો, ભાઈનો છોકરો, આ બધા જ લોકો ઘરના લોકોએ પહેલા પોન્ઝી સ્કીમને બઢાવો આપ્યો અને પછી એમના એમ એજન્ટ બનાવ્યા, એજન્ટને કમિશન આપ્યું, કમિશન આપીને એજન્ટને એવું કીધું કે તમારી અંડરમાં 100 લોકો બનશે તો તમને આ ટ્રીપ આપીશું, 200 લોકો બનશે તો તમને એક ગાડી ગિફ્ટ કરીશું, એમ લોભામણી લાલચો આપીને આ બધા જ લોકોને ફસાવ્યા. બધા લોકોને ફસાવ્યા પછી ભૂપેન્દ્રસિંહ ઝાલા પણ ફસાઈ ગયા અને અત્યારે આવી ગયા છે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની પકડમાં. હવે જોવાનું એ રહેશે કે આના પર કાર્યવાહી કયા પ્રકારની થશે ને કેટલા સમય પછી થશે, જોવાનો વિષય રહેશે. ભૂપેન્દ્ર ઝાલાને મહેસાણા જિલ્લાના દવાડા ગામમાંથી અત્યારે ડિટેન કરવામાં આવ્યો છે અને એના જે આક્ષેપો છે એને સમર્થન કરતા અત્યારે પુરાવા એકત્રિત કરવાની અને એની પૂછપરછ કરવાની કામગીરી ચાલુ છે. એ અત્યારે તો ગુજરાતમાંથી જ મળ્યો છે, હજુ વિગતવાર પૂછપરછ કરીએ પછી ખ્યાલ આવે કે આટલા દિવસ 1 મહિના સુધી એ ક્યાં હતો. મેઇન તો શું છે કે એને 2020 થી શરૂ કરેલું હતું, એટલે 2020 થી અત્યાર સુધી એની સાથે કઈ કઈ ટીમ સામેલ હતી જે એને આ બધા જે ફ્રોડ ને આ પોન્ઝી સ્કીમમાં મદદરૂપ થઈ હતી, એ તમામ પાસાઓને આવરી લેવામાં આવશે. જે પણ વ્યક્તિઓ સાથે બીઝેડ કંપની દ્વારા ચીટિંગ થયું હોય તેઓને મારી મીડિયાના માધ્યમથી અપીલ છે કે તેઓ EOWની જે ગાંધીનગરમાં ઓફિસ આવી છે ત્યાં આવીને પોતાની રજૂઆત, પોતાની અરજી, પોતાની ફરિયાદ કરી શકે.